તામિલનાડુમાં આખરે અભિનેતા વિજય થલપથીની સરકાર રચવા જઈ રહી છે. ટીવીકે એમનો પક્ષ 2 વર્ષ જૂનો 108 બેઠકો મળી છે અને 118 બેઠકો જોઈએ સરકાર રચવા માટે, અને હવે એ સંખ્યાબળ થઈ ગયું છે એટલે હવે સરકાર રચાવાની તૈયારીમાં છે. પણ તામિલનાડુમાં આ જે દ્રવિડિયન પક્ષો સામે ટીવીકે દેખાવ કર્યો એની બહુ ચર્ચા છે. પણ આ ચૂંટણીમાં ભાજપની શું સ્થિતિ થઈ એના ઉપર બહુ ચર્ચા થઈ નથી. ચર્ચા થવી જોઈએ, કારણ કે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજય થયો, આસામમાં હેટ્રિક થઈ, કેરળમાં પહેલી વાર 3 બેઠક મળી, પુડુચેરીમાં ફરી સત્તા મળી. પણ તામિલનાડુમાં શું થયું? તામિલનાડુમાં ભાજપનો જે દેખાવ ગઈ વિધાનસભા ચૂંટણીમાં હતો, એટલે કે 2021માં, એના કરતાં બહુ ખરાબ પ્રદર્શન થયું છે. આના શું કારણો છે? કેટલી બેઠક ભાજપ લડ્યો અને કેટલી બેઠક જીતી અને એનો વોટ શેર કેટલો રહ્યો, એના વિશે વાત કરવી છે. પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો. યુટ્યુબ ઉપર કૌશિક કેલિડોસ્કોપ છે, ફેસબુક ઉપર કૌશિક મહેતા નામે પેજ છે, શેર પણ કરો. ભાજપનું પ્રદર્શન 2021ની સરખામણીએ બહુ નબળું રહ્યું છે. કેટલી બેઠક ભાજપ આ તામિલનાડુ વિધાનસભા 2026માં લડ્યો? તો કે 27 બેઠક લડ્યો અને માત્ર એક જ બેઠક ઉપર ભાજપને સફળતા મળી છે અને એનો વોટ શેર છે એ 2.97%, એટલે 3%થી પણ ઓછો છે. ભાજપને આખા રાજ્યમાં અંદાજે 14,67,024 મત, એટલે કે 14.67 લાખ મત મળ્યા છે. અને એકમાત્ર જે વિજેતા ભાજપના ઉમેદવાર થયા છે ભોજરાજન છે, એમ ભોજરાજન અને ઉદ્ધગ મંડલમ એટલે કે ઓટી બેઠક ઉપરથી એ 976 મતોની સાવ પાતળી સરસાઈથી જીત્યા છે. 79 વર્ષના સૌથી વયોવૃદ્ધ ધારાસભ્ય છે આખી વિધાનસભાના. અને આ ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ, ભાજપના જે દિગ્ગજ નેતાઓ કહેવાય, હારી ગયા છે. એમાં પ્રદેશ પ્રમુખ જે નવા બનાવ્યા અન્નામલાઈની જગ્યાએ, એ નૈનાર નાગેન્દ્રન, કેન્દ્રીય મંત્રી જે છે એલ મુરુગન, અને તમિલિસાઈ સૌંદરરાજન અને વાનીતી શ્રીનિવાસન જેવા મોટા ચહેરા ભાજપના જે ગણાય એ હારી ગયા છે. એનું કારણ છે કે તમિલગા વેટ્ટરી કઝગમ એટલે કે ટીવીકે અભિનેતા વિજયની આ પાર્ટી અદ્ભુત રીતે જીતી છે અને એનો જય જયકાર થયો છે અને એની હવે સરકાર રચાવા જઈ છે. ભાજપે એઆઈએડીએમકે એટલે કે અન્ના ડીએમકે સાથે જોડાણ કરેલું, પણ 2024ની સરખામણીએ પણ ભાજપનો આ દેખાવ નબળો છે. 2024માં ભાજપને 11.24% મત મળેલા અને વિધાનસભાની ચૂંટણીમાં પૂરા 3% મત પણ નથી મળ્યા. 2021ની તમિલનાડુની વિધાનસભાની ચૂંટણી જોઈએ તો ત્યારે ભાજપ એઆઈએડીએમકેના ગઠબંધનમાં 20 બેઠકો લડ્યા હતા. આ વખતે 27 બેઠક લડ્યા, ત્યારે 20 બેઠકો લડાતા અને એમાંથી 4 બેઠકો મેળવવામાં ભાજપ સફળ રહ્યો હતો, જે 20 વર્ષ પછી ભાજપ માટે તામિલનાડુ વિધાનસભામાં પ્રવેશ થયો હતો. એટલે કે ત્યારે એને કુલ મળેલા વોટ આખા રાજ્યમાં અંદાજે 12.13 લાખ હતા, એટલે કે વોટ શેર 2.62% જેટલો હતો. આ વખતે એમાં થોડો વધારે થયો છે. 2021માં ભાજપના કયા ઉમેદવારો વિજેતા થયા હતા? તો કે વાનતી શ્રીનિવાસન કોઈમ્બતુર સાઉથ, જેમણે કમલા હાસનને હરાવ્યા હતા. પછી નૈનાર નાગેન્દ્રન, જે અત્યારે ભાજપના તામિલનાડુના પ્રમુખ છે, તિરુનેલવેલીમાં જીત્યા હતા. એમઆર ગાંધી નાગરકોઇલ અને સી સરસ્વતી એ મોદા કુરુયુ બેઠક ઉપર જીત્યા હતા. એટલે કે તમે જુઓ તો સરખામણી 2021માં 20 બેઠક લડ્યા હતા, 2026માં 27 બેઠક લડ્યા, 2021માં
4 બેઠકો મળી, આ વખતે એક જ બેઠક મળી. વોટ શેર થોડોક વધ્યો, 2.62% હતો, એ જ અંદાજે 3 બેઠક થયો. આ શું કામ આવું થયું એનું કારણ પણ જાણી લેવું આપણે જોઈએ. ભાજપને આ જે ફટકો પડ્યો છે એ તો એક તો વિજય ફેક્ટર કે નવી પાર્ટી એની ટીવીકેનો જબરજસ્ત ઉદય થયો, અને અન્નામલાઈની ગેરહાજરી, આ સૌથી મહત્વની વાત છે. કે અન્નામલાઈ બહુ યુવાન ભાજપના પ્રમુખ હતા અને બહુ આક્રમક હતા, અને એમણે ભાજપનો તામિલનાડુમાં પગ જમાવવા માટે ઘણી બધી મહેનત કરી હતી, અને લોકસભાની ચૂંટણીમાં 11% સુધી એનો વોટ શેર પહોંચાડવામાં પણ એની મોટી ભૂમિકા હતી. પણ ગમે તે હોય, કેટલાક કારણો હશે, એમને હટાવી અને નૈનાર નાગેન્દ્રનને પ્રદેશ પ્રમુખ બનાવ્યા અને એ ફટકો પડ્યો, અને અન્નામલાઈને ચૂંટણીની ટિકિટ પણ આપવામાં આવી નહોતી, અને એની નકારાત્મક અસર કાર્યકરોના ઉત્સાહ ઉપર પડે, બહુ સીધી વાત છે. અને ઘણા વિશ્લેષકો એવું પણ માને છે કે અન્ના ડીએમકે સાથે સતત જોડાણના કારણે ભાજપ પોતાની ઓળખ ઊભી કરવામાં નબળો પડ્યો છે, અને એ ડીએમકેને પણ ભાજપના પ્રદર્શન, ડીએમકે પણ નબળી પડી છે, અને એની ભાજપના પ્રદર્શન પર અસર પડે એ બહુ સીધી વાત છે. એટલે આ જે લોકસભાના વોટ શેર હતો એ ઘટ્યો છે, એ ભાજપ માટે ફટકો છે. અલબત્ત ભાજપ અને એઆઈડીએમકે, ખાસ કરીને ભાજપે ખાનગી ખૂણે ટીવીકે એટલે કે અભિનેતા વિજયને ગઠબંધન માટે મનાવવાની કોશિશ કરી હતી છાને ખૂણે, અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરના પદની ઓફર પણ કરવામાં આવી હતી, પણ એ ટીવીકેએ નકારી કાઢી હતી. ડીએમકે કે અન્ના ડીએમકે સાથે જોડાણ નહીં કરવું એવી ટીવીકેની બહુ સ્પષ્ટ નીતિ હતી. કોંગ્રેસ સાથે એની તૈયારી હતી, અને ડીએમકે જેટલી સીટ ઓફર કરી એના કરતાં વધારે સીટ ઓફર કરવા ટીવીકે તૈયાર હતું. કોંગ્રેસ એ સમજૂતી સ્વીકારી ન શક્યું, જૂના સાથી ડીએમકે સાથે રહ્યા, પણ જો ટીવીકે સાથે એમને જોડાણ કર્યું હોત તો ક્લિયર કટ એ જોડાણને વિજય મળ્યો હોત અને સરકાર આસાનીથી રચાઈ શકી હોત. ડીએમકે સાથે રહ્યા પછી પણ કોંગ્રેસને માત્ર 5 બેઠક મળી છે. પણ ભાજપનો અહીંયા પગ મજબૂત કરવાની જેની કોશિશ હતી એ નબળી પડી છે, અને માત્ર 1 ધારાસભ્ય ચૂંટાયો છે. આ રીતે પણ તામિલનાડુના પરિણામને જોવા જોઈએ. આભાર, ફરીથી મળીશું.